સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ ધીમું ચાલી રહ્યું છે અને જ્યાં કામ પૂર્ણ થયું છે ત્યાં પણ ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. બનેલા રોડમાં ઠેર ઠેર તિરાડો દેખાઈ રહી છે, જે ભવિષ્યમાં મોટા ભંગાણનું કારણ બની શકે છે. રેલવે સ્ટેશન વિસ્તાર પાસે યશવંત પ્રેસ નજીક બનાવેલા સ્લેબ ઉપરથી સપાટી ઉખડી જવાની ઘટના સામે આવતા કામની ગુણવત્તા અંગે ગંભીર શંકા ઊભી થઈ છે. માતૃછાયા વિસ્તાર આગળ ખોદકામ કર્યા બાદ રોડને અધૂરું છોડાતા લોકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાઈ છે. નજીકમાં આવેલા એસટી ડેપોમાં રોજ અંદાજે 1023 બસોની અવરજવર થાય છે, જેને કારણે બસ ડ્રાઈવરો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જનતા દૂધ ખાય, તંત્ર એસીમાં મોજ કરે, નવો રોડ કે તિરાડોનો વેપાર. કોન્ટ્રાક્ટર મસ્ત, જનતા પસ, ડીપીઆર કાગળ પર, ગામમાં ખુલ્લો ગોટાળો. રોડ બનતા પહેલા જ તૂટી ગયો, જવાબદાર કોણ? 9 કરોડનો રોડ ગયો, હવે 14 કરોડનો વારો. લોખંડના ગેપ કે ઈમાનમાં જનતાના પૈસા, ભ્રષ્ટાચારનો ડામર. સ્થાનિકોના કહેવા મુજબ અહીં અકસ્માતની સંભાવના વધી ગઈ છે. રોડ નિર્માણમાં ડીપીઆર મુજબ કામ ન થતું હોવાના આક્ષેપ પણ ઉઠ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડની ગોઠવણીમાં ગેરરીતિ રાખી ગેપ મૂકવામાં આવ્યો હોવાની ચર્ચા છે, જેને કારણે ભ્રષ્ટાચારની શંકા વધુ ગાઢ બની છે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓની સંડોવણી વિના આવી ગેરરીતિ શક્ય નથી. આ પહેલા બનેલા 9 કરોડના ડામર રોડ જેવી જ સ્થિતિ આ નવા આરસીસી રોડની પણ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. તંત્ર સૂતું છે કે આંખ મીચી રહ્યું છે? સ્લેબ ઉખડ્યા, સિસ્ટમ ખુલ્લી પડી. પ્રાંતિજમાં વિકાસ નહીં, વિનાશ. હવે નહીં સહે જનતા, રસ્તા પર આવશે. લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓ સ્થળ મુલાકાત લેતા નથી ને ગરમીમાં એસી ઓફિસોમાં બેસી રહે છે, જ્યારે કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ કામ કરી રહ્યો છે. સ્થાનિક રહીશો, વેપારીઓ, વાહન ચાલકોએ તાત્કાલિક રોડનું કામ ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા, ગેરરીતિઓની તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. લોકો ચેતવણી આપી રહ્યા છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.